નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના। હવામાન વિભાગની આગાહી અંગ દજાડતી ગરમીમાં વધારો થશે। આગામી 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, પાટણમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। તો આવનારા 2 દિવસમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી છે। 3 દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। આવનારા 2 દિવસમાં ગરમ હવા ફૂંકાશે। સૌથી વધારે તાપમાન ગુજરાતના કંડલા એરપોર્ટ પર 44.2 નોંધાયું છે। તો અમદાવાદમાં 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાનની શક્યતા છે। આવનારા 3 દિવસમાં તાપમાન વધશે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर 9 चेंज में रहेगा। उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। हीट वेव की वार्निंग डे 1 और डे 2 के लिए है गुजरात रीजन और सौराष्ट्र और कच्छ रीजन के लिए। आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर 9 चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। तो अमदावादना लाल दरवाजा बस स्टेशन खाते हीट एक्शन प्लान हेठળ તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે। વધતી ગરમીને ધ્યાનમાં રાખીને અહીં સ્પ્રિંકલર મશીન શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે સવારે 11:38 થી સાંજે 6 વાગ્યા સુધી બસ સ્ટેશનમાં કુલિંગ જાળવવામાં આવી રહી છે। આ પહેલથી બસમાં આવનારા અને જનાર મુસાફરોને ગરમીથી રાહત મળશે। તે સાથે જ બસ સ્ટેશન પર ઓઆરએસ પણ આપવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધુ હાઈ જઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરની અંદર લાલ દરવાજા વિસ્તારમાં સેંકડો મુસાફરો છે તેઓ ખાસ કરીને પ્રવાસ કરતા હોય છે। અમદાવાદ શહેરમાં એક તરફથી બીજી તરફ જવા માટે ખાસ કરીને સૌથી વધારે લાલ બસનો ઉપયોગ થતો હોય છે। આપ લાલ દરવાજાના દ્રશ્યો જોઈ રહ્યા છો। ગરમીનો પારો એક તરફ ઊંચે છે, બીજી તરફ ખાસ કરીને શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી રહે તે માટે લાલ દરવાજા બસ ટર્મિનસ પર કુલિંગ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે। આ કુલિંગ બસ સ્ટેન્ડ એ પ્રકારે બનાવવામાં આવ્યું છે કે અહીં ઊભા રહેલા જે લોકો છે તેમને નાના સ્પ્રિંકલ મશીનની મદદથી ખાસ કરીને પાણીનો ધીમે ધીમે જે છંટકાવ થાય તેને કારણે રાહત અનુભવાય। આ પ્રકારની જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હીટ એક્શન પ્લાન અંતર્ગત વિવિધ સંસ્થાઓ સાથે મળીને આ પ્રકારની વ્યવસ્થા ખાસ ઊભી કરવામાં આવી છે, જેમાં આ પ્રકારના નાના સ્પ્રિંકલ મશીન મારફતે પ્લેટફોર્મ નંબર 7 અને 8 ઉપર પાયલોટ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે, જેની શરૂઆત થઈ ચૂકી છે। સૌથી મહત્વની વાત છે કે ગુજરાત મહિલા કાઉન્સિલ સેવા ટ્રસ્ટ દ્વારા લાલ દરવાજા બસ સ્ટેન્ડ ઉપર આ નાના સ્પ્રિંકલ મશીન છે તે લગાવવામાં આવ્યા છે, જે દરરોજ લગભગ 11:38 થી લઈને સાંજે 6 વાગ્યા સુધી ગરમીમાં શહેરીજનોને રાહત મળી શકે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવા માટે ખાસ કરીને બનાવવામાં આવ્યા છે। 220 મીટરના અંતરે ખાસ કરીને આ મશીન અંતર્ગત લગાવવામાં આવ્યા છે। આ મશીન ચાલુ રહે અને મેન્ટેનન્સની પૂરી જવાબદારી રહે તે પ્રકારની વ્યવસ્થા પણ અહીં ગોઠવવામાં આવી છે। વિશેષ પ્રકારે આ જે મશીન છે તેને કારણે ગરમીનો પારો દિવસે દિવસે ઉપર જઈ રહ્યો છે, પરંતુ અહીં ઠંડકનો અનુભવ શહેરીજનોને થઈ રહ્યો છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગરમીમાં ખરેખર બહુ જેટલું ના નીકળે ને એટલું સારું ઘરની બહાર। અમે હોસ્પિટલ જ જઈ રહ્યા છીએ એટલે જ નીકળ્યા હતા, નહીં તો અમે નથી જ નીકળતા। પબ્લિકને એટલું જ કહેવાનું કે ના નીકળે એટલું સારું। અમે સોશિયલ એક્ટિવિસ્ટ છીએ અને વારે ઘડી અમારે તડકામાં બહાર ફરવાનું હોય છે અને સારું રહ્યું કે જે સરકારે જે બી પગલાં લીધા, નિર્ણય લીધું, સારું કર્યું કે આ બસ સ્ટેન્ડ ઉપર જે પાણીનું છંટકાવ થાય છે એનાથી થોડી ઘણી પણ લોકોને રાહત મળે છે અને મળવી જોઈએ। એવું બધું આખું અમદાવાદમાં થવું જોઈએ। જગ્યા જગ્યાએ પાણીના ફુવારા મૂકવા જોઈએ અને એનાથી વધારે થોડું તાપ ઓછું લાગે લોકોને, એ કામ કરવું જોઈએ સરકારને। તો સુરતમાં થોડા દિવસે બેંકમાં લૂંટ, વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈની બેંકમાં લૂંટની ઘટના સામે આવી છે। 5 જેટલા હથિયારધારી શખ્સોએ બંદૂકની અણીએ ચલાવી છે લૂંટ। સીસીટીવીમાં કેદ થયા છે 5 જેટલા લૂંટારુઓ। બંદૂક સાથે બેંકમાં ઘૂસ્યા હતા લૂંટારુઓ। અંદાજિત ₹50 લાખની લૂંટ ચલાવીને લૂંટારુઓ ફરાર થયા છે। બપોરના સમયે બેંકમાં લૂંટ ચલાવાઈ હતી। બેંકમાં ગ્રાહક હાજર ન હતા, ફક્ત કર્મચારીઓ જ હાજર હતા। તો પોલીસે 7 અલગ અલગ ટીમ બનાવીને લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છે।
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરાઈ છે। प्राथमिक जानकारी ऐसी है कि अराउंड 50 लाख जैसा जो अमाउंट है कैश उसको लूटा गया है, जो कैशियर के पास था। और यहाँ पे जो CMS की गाड़ी, जो कैश डिपॉजिट की गाड़ी आई थी, उसमें से जो उनके पास बॉक्स था उसमें से और कैशियर के टेबल से 50 लाख जैसा अमाउंट लूटा गया है। एग्जैक्ट अमाउंट अभी हम वेरीफाई कर रहे हैं। टोटल जो आरोपी थे इसमें 5 आरोपी अभी दिख रहे हैं और भी आरोपी होने की संभावना है। તો સંવાદદાતા કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, જે પ્રકારથી બેંકમાં લૂંટની ઘટના સામે આવી છે, શું માહિતી છે આપની પાસે? બિલકુલ, સુરતના વરાછા વિસ્તારની આ ઘટના છે। વરાછા પોલીસ સ્ટેશનની માત્ર 1 કિલોમીટર દૂર આવેલી SBI બેંકમાં લૂંટની ઘટના બની છે। કહી શકાય કે બેંક પહેલા માળે આવી છે ત્યારે 5-6 કરતા વધુ લૂંટારુઓ પહોંચ્યા હતા। 2 લૂંટારુઓના હાથમાં ઘાતક હથિયાર હતા। તમામ અન્ય લૂંટારાઓના કમર પર બંદૂક જેવા હથિયાર લટકતા હતા। તેઓ બેંકમાં પ્રવેશ્યા હતા અને જોતજોતામાં 50 લાખ રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। જો કે આવેલા આરોપીઓ મોઢે માસ્ક નહોતું પહેર્યું અને જે જગ્યા પર આ બેંક છે કે ત્યાં કહી શકાય બપોરના સમયે લોકોની અવર જવર ઓછી હતી। મેટ્રોનું કામ ચાલતું હતું। બેંક પહેલા માળે આવેલી છે, જેને લઈને લૂંટારુઓને મોકો સારો મળી ગયો હતો। તેઓ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં લોકલ પોલીસ સાથે અલગ અલગ બ્રાન્ચો પહોંચી છે। 7 જેટલી ટીમો બનાવી છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। જો કે લૂંટારુઓ છે તે સીસીટીવીમાં કેદ થઈ જતા સીસીટીવી હવે પોલીસને આરોપી સુધી પહોંચાડવામાં મહત્વની કડી સાબિત થશે। પણ જે પ્રકારે 50 લાખની લૂંટ થઈ છે, કારણ કે સુરતમાં લાંબા સમયથી લૂંટની ઘટનાઓ બનતી ન હતી, પણ લાંબા સમય બાદ લૂંટની ઘટના બનતા હવે પોલીસની કામગીરી પર ચોક્કસ સવાલો ઉભા થયા છે। પણ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારના સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે અને ગણતરીના દિવસોમાં આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી છે। જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। રાજ્યકક્ષાના મંત્રી અને ભાવનગરના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીએ પોતાના જ ધારાસભ્યનો લીધો ધડો। મહુવા તાલુકાના માળિયા ગામે કોળી સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં પરસોત્તમભાઈ સોલંકીએ મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની બરાબરની ઝાટકણી કાઢી। કોળી સમાજના કાર્યક્રમમાં શિવાભાઈની ગેરહાજરીથી અકળાયા હતા। પરસોત્તમભાઈ સોલંકીએ કહ્યું કે આવા મોટા પ્રસંગોમાં તો હાજરી આપો, તું બહુ કમાણો છે, છુપાવ નહીં, અમને બધી ખબર છે। કોળી સમાજના કાર્યક્રમમાં આ નિવેદનથી ચર્ચાઓ જાગી છે। પણ આપણા શિવાભાઈ ધારાસભ્ય ક્યાં ગયા? હે, આવા મોટા પ્રસંગમાં એને હાજરી તો આપો। તમને જીતાડ્યા કોને? સમાજે। જો તમે એને ભૂલી જાય ને તો તમારા જો નુગરો કોઈ માણા નથી। જ્યારે ઇલેક્શન આવીએ ને ત્યારે માવો ડાલી અને મારા ભાવનગર બમલે ખાવા બેઠી જાય, તું બહુ ગમાણો, છુપાડમાં અમને ખબર, તું ક્યાં રાખીશ, પણ અમારે એનાથી હું લેવા દેવા। અન્ય સમાચાર ભરૂચથી આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ લાફો માર્યો। ચૈતર વસાવા અને રાજન વસાવા વચ્ચે જાહેરમાં મારામારી થઈ। ઝઘડિયાની ખાનગી કંપની બહાર આ ઘટના બની છે। મૃતક રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ છે રાજન વસાવા। પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો। ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના બાદ ચકચાર મચી ગઈ છે। ચૈતર વસાવા સાથે મારામારી થઈ, જેનો વિડીયો પણ સામે આવ્યો છે, જે ચર્ચાનો વિષય પણ બન્યો છે। પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો। ધારાસભ્ય ચૈતર વસાવાએ લાફો માર્યો હતો। ચૈતર વસાવા અને રાજન વસાવા વચ્ચે મારામારીની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે। ઝઘડિયાની ખાનગી કંપની બહાર આ સમગ્ર ઘટના બની હતી, જેમાં જોઈ શકાય છે ચૈતર વસાવા કઈ રીતે આ યુવકને લાફો મારે છે, જે બાદ પોલીસને વચ્ચે આવવું પડે છે। યુવક દ્વારા પણ હાથ ચાલાકી કરવામાં આવે છે અને આ સમગ્ર ઘટના છે તે બાદ પોલીસ વચ્ચે પડે છે અને બંનેને અલગ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે। અહીંયા ચેતર વસાવા આવીને જાણી લોકોને ઉશ્કેરે છે, પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો। પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજ માટે નથી આવ્યો। હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવારની રીતે આવ્યો છું, મારી દીદીને લઈને। મને કોઈ અટકાવ્યો, મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી ને મને કોઈ માનસિક રીતે મેં હેરેસમેન્ટ કર્યું નથી। સ્વતંત્ર રીતે એ આપું છું સ્ટેટમેન્ટ મારું। તો આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ લાફો માર્યો, જે બાદ ચકચાર મચી છે। ચૈતર વસાવા અને રાજન વસાવા વચ્ચે જાહેરમાં મારામારી। ચૈતર વસાવા પોતે જોડાયા છે ફોન લાઈન પર। ચૈતરભાઈ, જે પ્રકારથી આપ લાફો મારો છો તેવા જે દ્રશ્યો સામે આવ્યા, જે સમગ્ર મામલો સામે આવ્યો, શું ઘટના હતી સમગ્ર? આપની પ્રતિક્રિયા શું છે?
23 તારીખના રોજ મેટ્રોપોલિટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો અને અમારા વિસ્તારના 16 જેટલા કામદારોને ગંભીર રીતે દાઝી ગયા હતા. એમાં એક કામદારનું મૃત્યુ 25 તારીખે થયું, એક આજે એક મૃત્યુ થયું. 2 લોકોની ડેડ બોડી આજે પણ સુરતમાં પડેલી છે. આજ દિન સુધી જે મૃત્યુ પામ્યા, જે વેન્ટિલેટર પર છે અને જે સારવાર હેઠળ છે, એના પરિવાર સાથે સાંત્વના આપવા કંપનીના એક પણ વ્યક્તિ ત્યાં પહોંચ્યા નથી અને પ્રશાસન દ્વારા કોઈ પણ કામગીરી કે કોઈ પણ વસ્તુ કરવામાં આવી નથી. પરિવારનો કાલે ફોન હતો, અમારા જિલ્લાના પ્રમુખ પિયુષભાઈ પટેલને મેં ત્યાં મોકલ્યા, મુલાકાત લીધી અને પરિવારના લોકોએ કીધું કે ચૈતરભાઈ કાલે અમારી સાથે આવો, અમે પીડિત પરિવાર તમારી સાથે છે અને કંપનીને વાત કરો કે અમારા બી નાના નાના છોકરાઓ છે, અમારે કોઈ જીવવા માટે કઈ છે નથી. જુવાન 27-28 વર્ષના દીકરા મૃત્યુ પામે. અમે 11:30 થી લઈને 1 વાગ્યા સુધી કંપનીના ગેટ પર હતા, પણ એક રોનક કરીને એક ભાઈ અંદરથી આવે છે અને કહે છે કે આ રીતનું અમે ઉપર વાત કરી છે, પ્રોસેસ ચાલે છે. અમે કીધું ભાઈ જે સારવાર લીધી છે એ હોસ્પિટલની ફી તો તમે ભરી દો, જેથી કરીને ડેડ બોડી ત્યાંથી લાવી શકાય, અગ્નિ સંસ્કાર કરી શકાય. તો હું મેનેજર મેં એને પૂછ્યું ભાઈ તમે કોણ છો? એ કહે કે હું તો આ બાજુ ધોળકુવા ગામનો વતની છું અને કંપની તરફથી એ ભાઈ આવ્યા હતા અને કંપની તરફથી વાત ઉપર કરીએ છીએ, વાર લાગશે, આ કરશે તે કરશે. એટલે અમે કીધું કમસે કમ મેનેજરને બોલાવો, HR હેડને બોલાવો અને પરિવાર સાથે વાત કરે ને એનું નિરાકરણ લાવે. ડેડ બોડી ત્યાં છે, એ ડેડ બોડી PM કરાવીને અમને મળી જાય. વાત થઈ પૂરી. પણ આગોતરું આયોજન હશે. 1.5 કલાક સુધી કોઈ અંદર બહાર નહીં આવ્યું. અમે ઉપરથી ગેટથી અંદર ગયા એટલે તરત એ ભાજપ બિલકુલ ચૈતરભાઈ, મનસુખ વસાવા પણ જોડાયા છે આપણી સાથે. મનસુખભાઈ, જે પ્રકારથી ચૈતર વસાવાનો જે વિડીયો સામે આવ્યો છે, ચૈતરભાઈ પણ જોડાયેલા છે આપણી સાથે અને લાફાકાંડ જે પ્રકારથી બહાર આવ્યો, આપની શું પ્રતિક્રિયા છે? જો ઝઘડિયા જીઆઈડીસીમાં જે ઘટના ઘટી એનાથી અમે પણ ખૂબ દુઃખી છે અને જે પરિવાર જે ભોગ બન્યા છે અને બાકીના દાઝી ગયેલા છે એ બધા માટે અમે ચિંતિત છે. અને સરકારમાં અને જિલ્લાના વહીવટી તંત્ર આની સાથે જે લોકો જોડાયેલા બધા સાથે સમય સમય અમારી વાત ચાલે છે અને યોગ્ય એમને વળતર મળે અને સારવાર પહેલા તો બાકી તેમને સારવાર સારામાં સારી રીતના થાય, બિલકુલ સાજા થઈ જાય અને પછી એ જે પણ પોલીસ તપાસમાં આવે તે પ્રકારે કંપનીની સામે કે જે પણ કાર્ય કંપનીની ક્લોઝર નોટિસ પણ આપી દીધી છે. તો જે પણ સરકારી વહીવટી તંત્ર રીતના કામગીરી કરાય એના પર અમે સતત વોચ રાખી હતી અને સરકારી વહીવટી તંત્ર કામ કરી જ રહ્યું હતું. હવે ચૈતરભાઈ ને એના પરિવારજનો સ્વાભાવિક છે મળી શકે, એમના પરિવારજનો અમને પણ વાતચીત કરતા હતા, અમારા કાર્યકર્તાને પણ વાતચીત કરતા હતા, પણ અમે એમને એ વાત કે ભાઈ તમને બિલકુલ અન્યાય નહીં કરે, તમારી સાથે ન્યાય થશે એ રીતના અમે પણ વાત કરતા હતા. એ સ્વાભાવિક દુઃખી પરિવાર એમને પણ મળ્યા છે, અમે ના નથી કહેતા, પણ જે કાર્યકર્તાની વાત કરે છે એ ભાજપનો કાર્યકર્તા નથી, એ ખોટી વાત કરે છે અને એ પરિવારના એ સાથે જોડાયેલો માણસ છે. એ જે કાર્યકર્તા જે ચૈતરભાઈ સાથે લાફાલાફી મારામારી થઈ એ ભાઈ એના પરિવાર સાથે એ પણ જોડાયેલો છે. તો એક જૂનો ઇતિહાસ છે કે ચૈતરભાઈ અમુક કંપનીમાં પહેલા આ રીતના વાટાઘાટો કરી, એમાં કોઈ પરિણામ નથી આવ્યું. તો આ કેટલાક લોકોને એવું કે ભાઈ આમાં રાજનીતિ ના લાવો, તમે સરકારી વહીવટીતંત્ર જે પ્રકારનું કામ કરી રહ્યું છે એ રીતના કરવા દો. એટલે આ ભાઈ સાથે વાર્તાલાપ થાય તો વાતચીત થતી હતી, તો વાતચીત થતી તેમાં ચૈતરભાઈ જે રીતના વાત કરી હોય તે રીતના આશ્વાસન એને આપવું જોઈએ, થતા એની જે રીતના નિયમ આવે તે રીતના એ ભાઈ સાથે વાત કરી દે. પણ એ આવેશમાં આવી, ગુસ્સામાં આવીને પેલા જે રોનકભાઈ કે મને નામ પણ ખબર નથી, એને સીધો લાફો મારી દે છે, એ યોગ્ય નથી કહેવાય. આ એક ધારાસભ્ય તરીકે આવી રીતના તમે લાફો મારો એ બરોબર નથી. બિલકુલ ચૈતરભાઈ, જે પ્રકારથી મનસુખભાઈ કહી રહ્યા છે કે વાતચીત થઈ રહી હતી અને વાતચીત દરમિયાન ગુસ્સામાં આવીને આપે લાફો માર્યો તે યોગ્ય નથી. મનસુખભાઈ, ચૈતરભાઈ બંને જોડાયેલા છે. ચૈતરભાઈ, આપની શું પ્રતિક્રિયા છે મનસુખભાઈની આ વાત પર? બે દિવસથી કામદારોની ડેડ બોડી ત્યાં સુરતની હોસ્પિટલમાં પડી છે. ફી નથી ભરી એટલા માટે હજુ PM કરવા માટે ડેડ બોડી પણ નથી મળી, અંતિમ સંસ્કાર કરવા માટે પણ નથી મળી. ને જે લોકો વેન્ટિલેટર પર છે એમને પણ તમે એમના પરિવારને પૂછી લો, જે લોકો સારવાર હેઠળ છે એમને પૂછી લો. 5 દિવસ થયા, એક પણ કંપનીનો માણસ, એક પણ પોલીસ અધિકારી, કોઈ પણ પ્રશાસનનો માણસ 7 દિન સુધી ત્યાં ગયો નથી કે કોઈ નેતા કોઈ પૂછવા ગયો. સાંજે મારા પર પરિવારનો ફોન આવ્યો, અમારા જિલ્લા પ્રમુખને મોકલ્યા અને જિલ્લા પ્રમુખ સાથે મળ્યા પણ છે, એના વિડીયો પણ તમને મીડિયાને મોકલ્યા છે. અને જે ભાઈ કંપની તરફથી વાત કરવા માટે આવ્યો તો એ ધોળગામનો ભાજપનો કાર્યકર છે, એને અમે ચોખ્ખું જ કીધું ભાઈ કંપનીના કોઈ જવાબદાર વ્યક્તિને બોલાવો, આ પીડિત પરિવાર હાથે અમે આવ્યા છે. 11:30 થી 1 વાગ્યા સુધી અમે ગેટ પર હતા. તો કંપની
વેન્ટિલેટર પર છે, બીજા સારવાર. કંપનીને આટલી પણ ગંભીરતા નથી, પ્રશાસનને આટલી પણ ગંભીરતા નથી. આજે ચૈતરભાઈ ગયા, ચૈતરભાઈએ કીધું અને જે માણસે મારી સાથે ઝપાઝપી લાફિયાવાળી કરી એના માટે આખું મીડિયા અને આખા નેતાઓ બોલી રહ્યા છે. પણ તમે કેટલી વાર એ પરિવાર સાથે વાત કરી, કંપની સાથે કેટલી વાત કરી, કેમ ત્યાં કોઈ ગયું નહીં? 5 દિવસ સુધી કોણ કાં હતું, કેમ એ મોટો પ્રશ્ન છે. કેમ માણસ મૃત્યુ થઈ જાય, કંપનીને માનવતા જેવું નથી, પ્રશાસનને માનવતા જેવું નથી. એના નાના છોકરાઓ છે, પરિવારમાં એના મા બાપ વૃદ્ધ છે, એકને એક દીકરો હતો, એની જવાબદારી લેવા વાળો. 2 લોકો મરી ગયા છે, ડેડ બોડી આજે ત્યાં પડીને કોઈ જવાબ નથી આપવા વાળું. ડેડ બોડી ત્યાં પડેલી છે. અમારા લોકો હજુ પણ ત્યાં છે, ગઈકાલે રાતે 2 વાગ્યા સુધી ત્યાં હતા. તો પ્રશાસનની જવાબદારી, કંપનીની એટલી બી એમને ગંભીરતા નથી. હજુ તો કેટલા લોકો વેન્ટિલેટર. એટલે કહેવાનો માત ચૈતર વસાવા જાય એટલે બધાને રાજનીતિ. આ રાજનીતિની વાત નથી, પરિવારના દુઃખની પીડા છે. અને મને એ લોકોએ બોલાવ્યો, હું 11:30 વાગ્યાનો 1.5 કલાક ગેટ પર હતો. તો કોઈ માણસ જવાબદાર વાત કરી લે કે ભાઈ અમે સાથે છે, અમે પરિવારનું જે કંઈ એમના એક માણસને કામ આપવાનું હશે, કોઈનું વળતર આપવાનું હશે, પોલિસી હશે, એ જ વાત કરવાની હતી ને. બીજું કોણે શું ડિમાન્ડ કરી? કોઈએ કોઈ ડિમાન્ડ કરી નથી. બસ વાત કરવાની હતી. પેલા લોકો બેભાન થઈ ગયા. કોઈ પોલીસ વાળાએ કોઈ એની કીધું, કોઈ એને. એટલે ચૈતરભાઈ, બિલકુલ આપની વાત બિલકુલ યોગ્ય છે, પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા જેમાં આપે પહેલા લાફો માર્યો તે સવાલ હાલ પૂછવામાં આવી રહ્યો છે કે વાતચીત પણ થઈ શકતી હતી. મનસુખભાઈ, આપ શું કહેશો? ચૈતરભાઈની વાત આપણે સાંભળી. જો ચૈતરભાઈ ની વાત પૂરી મેં સાંભળી. એમની તદ્દન પાયા વિહોણી છે. એ સરકાર આરોપ કરે, વહીવટી તંત્ર પર ખોટો આરોપ કરે છે. વહીવટી તંત્ર બિલકુલ નિષ્પક્ષ રીતે તપાસ કરી રહ્યું છે અને એના માટે ચિંતિત પણ જેટલી જે ઘટના ઘટી એ એટલી આકસ્મિક ઘટના ઘટી છે એટલે સ્વાભાવિક છે. દાઝી ગયેલા લોકો, એને ડોક્ટરો પર આધાર છે. આખું વહીવટી તંત્ર જેટલા એ કંપની સાથે, અધિકારી સાથે જોડાયેલા બધા જ લોકો એમાં કરે. ખુદ કલેક્ટર સાથે પણ મારી વાતચીત ચાલે છે. આજે 4-5 કલાક પહેલા પણ મારે કલેક્ટર સાથે વાત કરી. જે નિયમ પ્રમાણે થતું હોય તે પ્રકારે બધું જ કરે છે. અને એક બાજુ કે ડેડ બોડી પડેલી છે અને બીજો કેટલાક દવાખાને છે. તો એવા લોકોને પહેલા સારવાર આપવાની જરૂરિયાત છે, નહીં કે પહેલા વળતર. અને વળતર માટે મેં જ્યાં કહેવાનું મેં કીધું બિલકુલ સરકારના ધારાધોરણ મુજબ ઉપર ઉઠીને એમને યોગ્ય વળતર મળવું જોઈએ. એ રીતના મેં રજૂઆત કરી છે. પણ પહેલા એમને સારી સારવાર, જે ડેડ બોડી મળી છે એનું જે ક્રિયા કરવી જોઈએ એ પણ કરવી જોઈએ. તો આ ધારાસભ્ય આમાં સહયોગ આપવો જોઈએ. સરકાર પર આરોપ મૂકે, પોલીસ પર આરોપ મૂકે, તદ્દન ખોટી વાત છે. એમને તો એક ટેવ પડી ગઈ છે. બિલકુલ. ચૈતરભાઈ, મનસુખભાઈની વાત આપે સાંભળી, પરંતુ એક ધારાસભ્યની રીતે જ્યારે કોઈ પીડિત પરિવારનો સગા સંબંધી આવે તો તેને લાફો મારવો કેટલો યોગ્ય છે? કારણ કે વિડીયોમાં જોઈ શકાય છે પહેલો લાફો આપે માર્યો છે. સાંભળો, એના પહેલાનો વિડીયો જ નથી. એ ભાઈ જે કંપનીનો હવાલો લઈને આવ્યા છે, ધોળગામના રોનક કરીને ભાજપનો કાર્યકર છે. બીજી વાત, 5 દિવસથી એફઆઈઆર નથી કરી પોલીસે. કે માણસ મરે એટલે પોલીસે છેલ્લે 0 વર્ષથી એફઆઈઆર કરવાની હોય છે કે નહીં? જે ડેડ બોડી પડી છે એનું ઇન્વેસ્ટનામું પોલીસે આજ દિન સુધી નથી કર્યું. તો આપણે ડેડ બોડી એમને લાવી દેવાની? એનું પીએમ કરાવવાનું છે કે નહીં? તો પ્રશાસનની શું જવાબદારી છે? પોલીસની શું જવાબદારી છે? કેસ બન્યો, ભલે આકસ્મિક થયું, એની 0 વર્ષથી એફઆઈઆર થવી જોઈએ. અને જે ડેડ બોડી 2 દિવસથી ત્યાં પડેલી છે, હજુ ઇન્વેસ્ટનામું પોલીસે રજૂ નથી કર્યું. તો એ લોકો કહેવાનું એવું છે કે તમે લઈ જાઓ, પીએમ નહીં થાય. પીએમ વગર ડેડ બોડી લઈને આવશે, પોલીસ એની પાસ થશે, એને વળતર મળશે. કોણ કહે છે કે પીએમ વગર વળતર મળે છે? એટલે આ બધી પાયા વિહોણી વાત મનસુખભાઈ કરે છે. અમે તો આખો દિવસ ત્યાં તળ પર છે. એના પીડિત પરિવારનું દુઃખ અમે જોયું છે અને એના દુઃખ સાથે અમે સહભાગી છે. એમને ન્યાય અપાવવા માટે અમે જઈશું. ભલે આ લોકો રાજનીતિ કરવા માટે એવા દલ્લા લોકોને મોકલે, એનાથી ડરવા વાળા લોકો નથી. પ્રશાસનને પણ કહે છે આવનારા દિવસોમાં 16 પરિવારને ન્યાય નહીં મળશે તો ફરી પણ અમે જઈશું અને એમના ન્યાયની વાત કરીશું. અમારે કોઈ સાથે લેવા દેવા નથી. મનસુખભાઈ, ચૈતરભાઈ એમની વાત પર અડગ છે કે એ ભાજપના જ કાર્યકર હતા. આટલા દિવસ વીત્યા છતાં એફઆઈઆર કેમ નથી થઈ તે સવાલ ચૈતરભાઈ કરી રહ્યા છે. મનસુખભાઈ, જવાબ આપશો? બેન મારી વાત તમે સાંભળો. આ ચૈતર વસાવા બિલકુલ રાજનીતિ બધી વાતો કરે છે. અમારા ઝઘડિયાના ધારાસભ્ય, આ તો ચૈતર વસાવા તો ડેડિયાપાડાનો ધારાસભ્ય છે, પણ અમારા સ્થાનિક ધારાસભ્ય રીતેશ વસાવા પણ બિલકુલ આ મામલે સતત સક્રિય છે. અને એની રીતના જે નિયમમાં જે આવતો હોય બધા અધિકારીઓ સાથે, અને એ જયારે ચૈતર વસાવા ત્યાં હોય ત્યારે પેલા ધારાસભ્ય પણ ત્યાં જ હતા. તો ખરેખર તો ધારાસભ્ય સાથે મળીને એમને બંને ધારાસભ્ય ભેગા મળીને એ પરિવારજનોને એને મદદરૂપ થવા માટેની વાર્તાલાપ કરવી જોઈએ. અલગ અલગ ચોકો બનાવીને ચાલે. અમારા ધારાસભ્ય ત્યાં જ હતા તો કેમ અમારા રીતેશભાઈ ધારાસભ્ય સાથે એ મળ્યા નથી? તે એટલે આ રાજકીય ખીચડી પકવવા માંગે છે. રાજનીતિને એને ટેવ પડી ગઈ. ભૂતકાળમાં પણ તમે આવા કંપનીમાં કઈ પણ ઘટના ઘટી હોય ત્યાં રાજકીય સ્વરૂપ આપવા માંગે છે.
બિલકુલ મનસુખભાઈ, ચૈતરભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આ મામલે રાજકારણ ગરમાયું છે। ચૈતર વસાવા કહી રહ્યા છે કે તે ભાજપનો કાર્યકર હતો, એફઆઈઆર હજુ સુધી નથી થઈ, ત્યારે મનસુખ વસાવાનું કહેવું છે કે જે તંત્ર છે તે યોગ્ય કામગીરી કરી રહ્યું છે। આવેશમાં આવીને ચૈતર વસાવાએ જે લાફાવાડી કરી છે તે બિલકુલ યોગ્ય નથી। એકવાર ફરી આ દ્રશ્યો જોઈ લો, જેમાં કઈ રીતે આ લાફાકાંડ છે તે સામે આવ્યો છે અને ચર્ચાનો વિષય બન્યો છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ લાફો માર્યો હતો, જે બાદ મામલો બિચક્યો હતો। આમાં જે પોલીસે ભૂમિકા ભજવી છે એ ખૂબ જ નિંદનીય અને દુઃખદાયક છે। પોલીસે એમના માણસોને બોલાવી ખોટા વિડીયો પણ બનાવ્યા છે અને અહીંયા પૈસા માંગવા આવેલા છે। દ્વારકામાં કારમાં અચાનક ભભૂકી આગ। ખંભાળિયા પોલીસ સ્ટેશન પાસે આગ। મુદ્દામાલ તરીકે કબજે કરેલી કારમાં આગ લાગવાની ઘટના। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। નજીકના કચરાથી આગ ફેલાઈ હોવાનું અનુમાન છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નહીં। તો ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। ઉલ્લેખનીય છે કે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। જો કે સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ખંભાળિયા પોલીસ સ્ટેશન પાસે અચાનક આગની ઘટના સામે આવી છે। તો મુદ્દામાલ તરીકે કબજે કરેલી કારમાં આગ લાગી હતી, જે બાદ ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી। સુરતમાં નવી કમરુનગર ટેનામેન્ટ પાસે હુમલા દરમિયાન હત્યા। પરિવાર વચ્ચેના ઝઘડાએ લીધો લોહિયાળ વળાંક। ચપ્પુ અને લાકડાના ફટકાથી હુમલો થતા એકનું મોત થયું છે। ઇરફાન અલી સૈયદ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી। અન્ય ઘાયલ એક જ પરિવારના 5 આરોપીઓને પોલીસે ઝડપ્યા। લિંબાયત પોલીસે આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાથી વિસ્તારમાં તણાવ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। નર્મદામાં મેલી વિદ્યાના વહેમમાં ભાઈએ ભાઈની ધાર્યું મારીને હત્યા કરી નાખી। ભૂછાડ ગામે ભવાની ફળિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। આરોપીએ પોતાના નાના ભાઈ અને તેની 2 દીકરીઓ પર ધારિયા વડે હુમલો કર્યો। નાના ભાઈને ગરદનમાં ધારિયું મારતા તેમનું મોત નીપજ્યું, જ્યારે 2 બહેનોના માથા અને હાથમાં વાગતા તેઓ સારવાર હેઠળ ખસેડાઈ। પોલીસે હાલ આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે। અગાઉ 2005માં પણ આરોપી સામે મોટા ભાઈના હત્યાનો ગુનો નોંધાયો હતો। મેલી વિદ્યાની શંકામાં ભાઈએ કરી ભાઈની હત્યા। નર્મદાના ભૂછાડ ગામમાં હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો છે। કાળી વિદ્યાની શંકામાં ધારિયું મારીને ભાઈની હત્યા કરી છે। તો 2 સગા ભાઈ ભત્રીજીઓ વચ્ચે થયો હતો ઝઘડો। મારામારીમાં ભત્રીજીઓ પણ ઘાયલ થઈ। અગાઉ પોતાના મોટા ભાઈની પણ હત્યા કરી હતી તે સામે આવ્યું હતું અને તે બાદ બીજા ભાઈની અને ભત્રીજીઓની પણ હત્યા કરવામાં આવી છે। ધારિયાથી તેમના હાથ પર જોરથી ખભા પાસે મારી દેતા 307 જેવો ગંભીર ગુનો એટલે કે નવી કલમ આઈપીસી 109 મુજબ તથા તેમના પિતાજીને માથાના ભાગે ધારિયું મારી અને મોત નિપજાવેલ છે ને મેલી વિદ્યા કરે છે અમારા વિરુદ્ધ, તેનું વહેમ રાખી અને તેમના કાકાના છોકરાઓને પાછા તમે જમાડો છો તેવું, જેથી તેમને મનલુખ લાગી આવતા આ બાબતે ગુસ્સો આવી જતા તેમના કાકાએ તેમના પિતાશ્રીનું મોત નિપજાવેલ છે। કચ્છમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારની સજા મળી છે। આરોપીને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે। રાપરમાં માનસિક દિવ્યાંગ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મ બાદ સગીરા બાવળની ઝાડીઓમાંથી મળી આવી હતી। પૂર્વ કચ્છ રાપર પોલીસે 12 દિવસમાં ચાર્જશીટ કરી પોલીસે ઝડપીને કાર્યવાહી કરી હતી। પીડિતાને ન્યાય અપાવ્યો છે। ભચાઉ પોક્સો કોર્ટ 99 દિવસમાં આપ્યો છે ચુકાદો। કોર્ટે 20 વર્ષની સખત કેદ સાથે ₹16,000નો દંડ ફટકાર્યો છે। 15 વર્ષની એમને સાથે દુષ્કર્મ આચરેલું અને જે બનાવ બનેલું હતું એ પ્રમાણે ફરિયાદ નોંધવામાં આવેલી હતી। આ ફરિયાદ નોંધાઈ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સંકલનમાં રહીને આ આખા કેસની નામદાર કોર્ટ દ્વારા 99 દિવસમાં ટ્રાયલ પૂરી કરવામાં આવેલ અને આજે આ કેસમાં જે આરોપી છે જેમનું નામ શિવા મોહન કોળી છે એમને 20 વર્ષની સજા જે છે નામદાર કોર્ટ દ્વારા સંભળાવવામાં આવી છે। સાબરકાંઠાના ખેડબ્રહ્માના સંગ્રામપુરમાં 3ની હત્યાનો મામલો। ખેડબ્રહ્મા પોલીસ મથકે 2 અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે। પતિએ પત્ની પર આડા સંબંધનો વહેમ રાખીને કુહાડીના ઘા ઝીક્યા હતા। પત્ની ગંભીર રીતે ઘાયલ થતા સારવાર હેઠળ છે। 2 વર્ષના પુત્રની પણ કુહાડીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે।
પત્ની અને પુત્ર પર કુહાડીના ઘા ઝીકતા હત્યારાની માતા વચ્ચે પડતા તેની હત્યા કરી માતાને પણ કુહાડીના ઘા ઝીકતા મોત નીપજ્યું હતું. આ હત્યારાના ભાઈ અને કાકીએ હત્યારા શ્રવણ પર બોથડ પદાર્થ વડે હુમલો કર્યો હતો. હત્યારાનું મોત નીપજતા પોલીસે ભાઈ અને કાકી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. ઘટનામાં 2 વર્ષના પુત્ર, માતા અને હત્યારાનું મોત નીપજ્યું છે. પત્ની ગંભીર હાલતમાં. ખેડબ્રહ્મા પોલીસે ઘટના અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તો ભાઈ અને કાકી વિરુદ્ધ હત્યાનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના બાદ ચકચાર સંગ્રામપુરમાં ટ્રિપલ મર્ડર કેસ છે તે સામે આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે 2 અલગ અલગ ફરિયાદ પણ નોંધી છે. અત્યારે જે પ્રાથમિક આપણને માહિતી મળી તે મુજબ જે શ્રવણભાઈ જે છે એને સતત પોતાની પત્ની ઉપર વહેમ રહેતો હતો અને તેના કારણે તે લોકો વચ્ચે છેલ્લા થોડા સમયથી વારંવાર ઝઘડા પણ થતા હતા અને એ વહેમાઈને જ આ ઝઘડાની અંદર તેને આ રીતે હુમલો કરેલો છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.